આ છે ચડી, ખીચામાં હાથ નાખતો. જેમ ખીચા આગળ રહેતા હોય તો ખીચા પાછળ રહીએ. બોલી દો હાલો. ગણપતિ બાપા મોરયા. ઓકે. ઘીના લાડુ ચોરિયા કે બોલો ના, ઈ નથી આવડતું. હાલે. આજે છે કેનેડામાં 26 જૂન અને બાળકોને સ્કૂલમાં આજે છેલ્લો દિવસ છે, એ પછી વેકેશન પડવાનું છે. તો આજના દિવસે એવો દિવસ છે કે બાળકોને ઉથમા કપડાં પહેરીને જવાનું. કઈ રીતે ઉથમા, ચાલો બતાવું. તો બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી. જે રીતે મેં તને વાત કરી એ રીતે બાળકોના આજે સ્કૂલમાં છેલ્લો દિવસ છે તો એનું હું ટાઈમ ટેબલ બતાવું છું, એ જોઈ લેજો. તો આવી રીતે આખા જૂન મહિનાનું ટાઈમ ટેબલ ઓનલાઈન ક્લાસીસમાં એની એપ્લિકેશન હોય એમાં આવી જાય છે. અને અહીંયા તમે જોવો છો 26 જૂન લખેલું છે, લાસ્ટ ડે ઓફ સ્કૂલ, અને નીચે બાળકોનો ઉથમો ચહેરો બતાવેલો છે, બોડી પણ અલગ સાઈડ છે અને લખેલું છે બેકવર્ડ ડે. આખી સ્કૂલના બાળકો આવી રીતે તમે જોવો છો એમ આ રીતે અલગ સાઈડ એવી રીતે ઉથમા કપડાં પહેરવાના છે. પણ આ અંદરની સાઈડ બારોબાર એમ નહીં, આગળ જે સાઈડ રહેતી હોય એ પાછળ રહીએ. આ છે ચડી, ખીચામાં હાથ નાખતો. જેમ ખીચા આગળ રહેતા હોય તો ખીચા પાછળ રહીએ, એવી રીતે ઉથમા કપડાં પહેરીને જવાનું છે. અને નાડી બતાવો ભાઈ ક્યાં, એટલે બધાને ખબર પડે કે ખરેખર આ ચડી ઉથમી જ પહેરેલી છે. ટી શર્ટ ઊંચું કર. જો આ નાડી પણ અહીંયા પાછળ આવે છે, બરાબર. આ માતાજી આવ્યા. નીચે ઉતરો, નીચે ઉતરો. તમારા ટી શર્ટ ને તો બતાવો બધાને. આમ પાછળ ફરો જોઈએ, પાછળ ફરો. તો આવી રીતે આખી સ્કૂલના બાળકો છે, પછી એ છોકરો હોય કે છોકરી, આવી રીતે ટી શર્ટ ઉથમા પહેરીને જાય. નીચે પેન્ટ હોય તો પેન્ટ પણ ઉથમું, સ્કર્ટ હોય તો સ્કર્ટ પણ ઉથમું. તો આ રીતે આજે કેનેડામાં 26 જૂનના દિવસે બાળકોનો સ્કૂલમાં છેલ્લો દિવસ છે. ગણપતિ બાપા મોરિયા એક વખત કોમેન્ટમાં લખી નાખજો. બાય બાય જીકા, હેવ અ નાઇસ વન. જેકેટ ઉથમું હોય પહેરવાનું. હાલો હાલો હાલો. ઈરા ઠંડી લાગશે, જેકેટ પહેર લે ઉથમું. ડાયો દીકો હે ને, ડાયો દીકો. તો ન્યા પહેરીએ સીધું પહેરીને ભૂલમાં સીધું ના પહેરી લેતી સ્કૂલમાં જઈને પણ. ઓકે. તો આપણે બાળકોને ઉતારવા માટે સ્કૂલે જઈએ છીએ. આપણો જવાન છે એ સાયકલ લઈને વયો ગયો, તમે જોયો. બેબી નાનકડી છે એટલે એને પરમિશન ન હોય એકલીને જવાની અથવા તો સાયકલ લઈને જવાની. ટીચરને કહેજે કે વી વિલ મિસ યુ ઇન ધ વેકેશન. ઓકે મિત્રો, વિસ્તારથી 2 કે 3 વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, જેમાં હું બધા વિડીયોમાં કહું છું કે બાળકોને આવી રીતે એના ધોરણ અથવા તો ક્લાસ પ્રમાણે અલગ અલગ દરવાજેથી અંદર જવાનું હોય છે. તો આ જોવો છો તમે, એક દરવાજો અહીંયા છે, એક દરવાજો અહીંયા છે. અમુક બાળકો આ તરફ જાય છે, અમુક આ બાજુ જાય છે. લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહેજો. બધું મફતમાં થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો. જય માતાજી અને મહાદેવ.